આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા મારા વહાલા તમામ શ્રોતા મિત્રોને આપની રેડિયો દોસ્ત અને ફૂડી દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો આપ? એકદમ મજામાં. આપ બધા કેમ છો? એકદમ ફાઇન સુરભીબેન. ફેબ્રુઆરી મહિનો આવી જાય ને એટલે આમ કાંક સરસ મજાની તાજગી ભરી હવા જાણે ચારે બાજુ ફેલાતી હોય ને એવું લાગે છે. વસંતના વધામણા થઈ જતા હોય છે. અને બહુ જ નજીકના સમયમાં 14 ફેબ એટલે કે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. તો આ વેલેન્ટાઇન સ્પેશિયલ વીક અત્યારે આપણે સૌ ઉજવી રહ્યા છીએ. તો આજના આ એપિસોડમાં આપણા શ્રોતાઓને કઈ રેસીપી શીખવશું? જો પ્રેમનો મહિનો ચાલી રહ્યો છે અને અત્યારના જો આપણે આપણા પ્રેમની અભિવ્યક્તિ કરવી હોય તો એનું બેસ્ટ માધ્યમ વાનગી છે કે તમે તમારા મનપસંદ જે પણ છે કે તમારા બેટર હાફ છે કે તમારા બિલવડ છે એના માટે તમે કંઈક સરસ બનાવો તો એ જે પ્રેમથી ખાય અને એ જે પ્રેમ એમની આંખમાં દેખાય એ એકદમ અનબિલિવેબલ હોય છે. એટલે આપણે તો તને ખબર છે કે આપણે તો રસોઈ બનાવતા અને રસોઈ શીખવાડવાની સૌથી વધારે મજા આવતી હોય છે. તો બસ આજે એવી જ એક મસ્ત મજાની વાનગી આપણે લઈને આવ્યા છીએ કે જેથી બધા ઇઝીલી બનાવી પણ શકે અને પોતાના બિલવડ છે એને પ્રેમપૂર્વક પીરસી પણ શકે. તો એ વાનગી છે કેક અને એ પણ ચોકલેટ કેક. બસ તો આમ વેલેન્ટાઇન ડે હોય અને કંઈ પણ કોઈ પણ સેલિબ્રેશન કરવું હોય તો આજકાલ ચોકલેટ અને ચોકલેટ કેક કહો કે આ બંને વસ્તુ જે છે બસ એક આવી જાય તો એક પરફેક્ટ સેલિબ્રેશન થાય. એકદમ સાચી વાત છે. તો આજના આ એપિસોડમાં આપણા શ્રોતાઓને આપણે શીખવી દઈએ ચોકલેટ કેક. જનરલી કેવું હોય ખબર છે, કેક બનાવી હોય ને એટલે આમ માથા ઉપર ભાર લાગે કે ઓ ઘરે તો કેક કેવી રીતે બને. ઘણા બધા બનાવતા થયા છે પણ છતાંય આમ એક ડર તો અંદર હોય જ કે પરફેક્ટ બનશે કે નહીં, સોફ્ટ થશે કે નહીં. અને ખાસ આવા કોઈ પ્રસંગ હોય ને ત્યારે તો એવું થાય કે ના રિસ્ક નથી લેવો, આપણે બહારથી જ કેક ઓર્ડર કરી દઈએ. પણ આજે આપણે આ જે કેક બનાવશું એ બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને ટેસ્ટી તો છે જ અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. વાહ. જો સૌથી પહેલા એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. તો એના માટે આપણે 200 ગ્રામ મેંદો લેવાનો છે, એટલે ગ્રામમાં 200 ગ્રામ થશે અને જો કપનું મેઝરમેન્ટ લેશો તો 2 કપ મેંદો થશે. મેંદો તમે મેંદાની જગ્યાએ ઘણા લોકો ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકે છે, પણ જો ઘઉંના લોટનો તમે ઉપયોગ કરતા હો તો એકદમ ઝીણો જે હરવાળો હોય ને એનાથી ચાળી લેવાનું છે તો રિઝલ્ટ વધારે સરસ મળશે. તો એ પ્રમાણે મેંદો અથવા ઘઉંનો લોટ લઈ શકો છો. એની સાથે 7 ટેબલ સ્પૂન ઘી. આપણે અત્યારે બટરને બદલે ઘી લઈ રહ્યા છીએ અને ઘણા લોકોને એવું થાય કે બટર વાપરવામાં બટર બહારથી જ લાવવું પડે. ઘરનું બટર જો તમે વાપરો ને તો પણ એમાં ક્યારેક સરસ બને છે, ક્યારેક સરસ નથી બનતી હોતી, કારણ કે બટર ક્યારેક વધારે મેલ્ટેડ હોય છે, ક્યારેક વધારે થીક હોય છે. તો જનરલી બહારનું બટર આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો અત્યારે એના બદલે આપણે ઘી લેવાના છીએ અને ઘીમાં પણ એટલો સરસ સ્વાદ આવે છે ને, એટલે એવું નહીં લાગે કે તમે આમ ઘી ખાતા હોય એવું લાગે. એટલે ઘીનો બહુ ટેસ્ટ આવે એવું નહીં લાગે. તમે બટરમાંથી બનાવેલી હોય ને જે ફ્લેવર મળે ને એવી જ ફ્લેવર તમને આમાં મળશે. એટલે 7 ટેબલ સ્પૂન આપણે ઘી લઈશું. અને સપોઝ તમને એવું થાય કે ઘી નથી લેવું અને બટર લેવું છે તો બટર લ્યો તો એ જ પ્રમાણે તમે બટર લઈ શકો છો. જે મેઝરમેન્ટથી ઘી લ્યો એ જ મેઝરમેન્ટથી તમે બટર લઈ શકો છો. એની સાથે 1 કપ દળેલી ખાંડ લેવાની છે, 1 કપ દૂધ લઈશું, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1 ટીસ્પૂન બેકિંગ સોડા. હવે આ બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એ બંને અલગ વસ્તુ છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમને એવું થાય કે મારી પાસે બેકિંગ પાવડર નથી તો હું બેકિંગ સોડા જ 2 ચમચી લઈ લઉં તો ચાલશે, તો નહીં ચાલે. બંને વસ્તુ અલગ અલગ લેવાની છે. તો 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1 ટીસ્પૂન બેકિંગ સોડા લેવાના છે. સાથે 2 ટેબલ સ્પૂન કોકો પાવડર લેવાનો છે. કોકો પાવડર ડાર્ક કોકો પાવડર આવે છે એ લેવાનો છે. એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને જો તમે ઈચ્છો તો ડાર્ક ચોકલેટ હોય તમારી પાસે તો એના ટુકડા પણ તમે એડ કરી શકો છો. તો એ પણ જ્યારે અંદર મેલ્ટ થશે, જ્યારે તમારી કેક બનતી હશે ને એ ટુકડા જે છે એ મેલ્ટ થશે અને પછી જ્યારે ખાવામાં આવશે ને ત્યારે બહુ જ સરસ લાગશે. તો આ રીતે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે અને એની સાથે 1 કપ દૂધ લેવાનું છે. હવે કેક બનાવવાની કઈ રીતે, તો આપણે એની મેથડ જોઈ લઈએ.
સૌથી પહેલા તો ઘી અને દળેલી ખાંડ એટલે કે બટર અને દળેલી ખાંડ અથવા તો ઘી અને દળેલી ખાંડ એ બંને લેવાના છે અને એને સરસ રીતે ફીણી લેવાના છે. વિપરથી એટલે કે તમે હેન્ડ વિપરથી કરી શકો છો અથવા તો ચમચાથી એકદમ સરસ રીતે ફીણી લેશો ને એટલે એનો કલર ચેન્જ થઈ જશે અને આમ વ્હાઇટિશ થઈ જશે, ઉજળો થઈ જશે કલર. અને દળેલી ખાંડ જ્યારે પણ તમે લો ને ત્યારે એને પણ સરસ રીતે ચાળી લેવાની છે. બુરું ખાંડ નથી લેવાની. ખાંડ છે સુગર પાવડર એટલે કે જે ખાંડ છે એને તમે ક્રશ કરીને લઈ શકો છો, એ જ લેવાનું છે. હવે જે પણ બીજા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ છે એટલે કે મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા, આ ત્રણેય વસ્તુ છે ને એને એક ચારણામાં મેંદો લેવાનું છે, એની અંદર બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરી અને એને ચાળી લેવાનું છે. લગભગ 2 થી 3 વખત ચાળી લેવાનું છે, જેથી કરીને બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બંને વસ્તુ છે ને એ મેંદા સાથે એકદમ સરસ રીતે ભળી જશે. ઘણા લોકોને એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે જ્યારે કેક કુક કરવા માટે મૂકે ને એટલે ઓવનમાં મૂકે અથવા તો ગેસમાં મૂકતા હોય છે, તો શું થાય છે કે ઘણી વખત અમુક જગ્યાએથી ફૂલે છે અને અમુક જગ્યાએથી બેસી જાય છે. તો જ્યારે આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા જો પ્રોપરલી લોટમાં મિક્સ ન થયા હોય ને તો આવો ઇસ્યુ આવતો હોય છે કે આવો પ્રોબ્લેમ થતો હોય છે. તો હવે આ રીતે આપણે સરસ રીતે 2 થી 3 વાર ચાળી લેવાનું છે, જેથી કરીને સરસ રીતે ભળી પણ જાય અને એક એરેશન થાય છે. તમે વારંવાર ચાળો ને એટલે તમે જોશો ને તો લોટ ફ્લફી થઈ જશે. ફ્લફી થઈ જશે એટલે કે આમ કણ એનો છૂટો પડી જશે એમ. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે જે દળેલી ખાંડ અને ઘી આપણે જે મિક્સ કરીને રાખ્યા હતા એની અંદર આપણે મેંદાવાળું મિશ્રણ છે ને એ થોડું થોડું એડ કરતા જવાનું છે. એટલે કે 2 થી 3 ચમચા ભરીને તમે મેંદાનું મિશ્રણ નાખો, 2 ચમચા જેટલા, અને એની સાથે થોડા પ્રમાણમાં દૂધ ઉમેરી અને મિક્સ કરો. તો આવી રીતે વારાફરતી એડ કરતા જવાનું છે મેંદાવાળું મિશ્રણ અને દૂધ એમ મિક્સ કરતા જવાનું. છેલ્લે 2 કે 3 ચમચી જેટલું દૂધ રહેવા દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. અને પછી જોઈ લેવાનું છે કે બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું. કેક માટેનું જે બેટર તૈયાર કર્યું કે જે ખીરું તૈયાર કર્યું એ લચકા પડતું હોવું જોઈએ, એટલે કે એકદમ રની ન હોવું જોઈએ. અને લચકા પડતું એટલે તમે ઉપાડો અને તરત જ આમ 1-2 આમ લચકા પડતા જાય ને એવું હોવું જોઈએ. એટલું એક ઘટ ન હોવું જોઈએ કે જે ચમચામાં ચોટી રહી નીચે ના પડે. તો આ રીતનું જો ખીરું તૈયાર થયેલું હશે ને તો કેક એકદમ પરફેક્ટ થશે. એટલે ખીરું કેવું પ્રિપેર કરવું ને એ પણ ખૂબ જ અગત્યનું છે. અને હજી આપણે એક વાત ભૂલી ગયા કે જ્યારે આપણે મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા જ્યારે ચાળ્યા ને એની સાથે બેકિંગ પાવડર પણ આપણે ચાળી લેવાનું છે. એને પણ એટલે એ પણ એકદમ સરસ એનો કલર છે ને એ લોટમાં એટલે બધી જગ્યાએ બેકિંગ પાવડર મિક્સ થઈ જાય. અને એ જે મિશ્રણ છે ને એને આપણે મિક્સ કરવાનું છે. એટલે મેંદા સાથે આપણે કોકો પાવડર પણ એડ કરી દેવાનું છે. તો આ રીતે ખીરું એકદમ સરસ તૈયાર કરી લેવાનું છે અને એની અંદર 2 થી 3 ડ્રોપ વેનીલા એસન્સના એડ કરવાના છે. વેનીલા એસન્સની ફ્લેવર બહુ જ સરસ આવે છે અને એના કારણે કેક જ્યારે કુક થતી હોય ને ત્યારે એની સુગંધ બહુ જ સરસ આવતી હોય છે. તો આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે. હવે એને તમે કપકેક પણ બનાવી શકો છો અથવા તો કેક પણ બનાવી શકો છો. જો તમે કેક બનાવતા હો અને ઓવનમાં બનાવવાની હોય, ઓવનમાં જ્યારે તમે કેક બનાવતા હો ત્યારે એલ્યુમિનિયમનું કોઈ પણ વાસણ લેવાનું છે અને એને સરસ રીતે બટરથી અથવા ઘીથી અથવા તેલથી ગ્રીઝ કરી લેવાનું છે. સરસ રીતે ગ્રીઝ કરી અને પછી ડસ્ટિંગ કરી લેવાનું છે. ડસ્ટિંગ કરવાનું છે દેટ મીન્સ કે જે કોરો મેંદો હોય ને એને થોડું છાંટી લેવાનું છે. છાંટી અને પછી એ ડબ્બાને આમથી તેમ ફરાવી અને જ્યાં જ્યાં ઘી લગાવ્યું હોય ત્યાં આખામાં એ લોટ છે એ ફેલાઈ જવો જોઈએ. આવી રીતે કરશું ને તો જ્યારે તમે કેકને અનમોલ્ડ કરશો ને ત્યારે બહુ જ ઇઝીલી કેક અનમોલ્ડ થઈ જશે. અથવા તો તમે બટર પેપર પણ મૂકી શકો છો. તો એકદમ સરસ રીતે નીચે રાઉન્ડ કટ કરીને તમે રાઉન્ડ અથવા સ્ક્વેર તમે જે પણ શેપનો કન્ટેનર લેતા હો એ રીતનું તમે બટર પેપરને કટ કરી એની સાઈડ્સ ઉપર અને નીચે પાથરી અને મૂકી દેવાનું છે. તો પણ કેક સરસ રીતે અનમોલ્ડ થઈ જાય છે. અથવા તમે કપકેક બનાવતા હો તો કપકેકના મોલ્ડ લેવાના છે. કેકનું બેટર એમાં ભરો ને કોઈ પણ વાસણમાં તો એ અડધા જેટલું કે અડધાથી જરાક જ ઉપર હોવું જોઈએ, આખું ભરેલું ન હોવું જોઈએ. જો આખું ભરેલું હશે ને તો એ જ્યારે તમારી કેક સરસ રીતે ફૂલશે નહીં અને ફૂલશે તો બહાર નીકળી જશે એમ કે. અને આપણે એની અંદર ખીરું ભરી લેવાનું છે અને એને ટેપ કરી લઈશું. એટલે કે નીચે પ્લેટફોર્મ ઉપર એક નેપકિન મૂકી અને એના ઉપર આપણે જરાક પછાડી લેવાનું છે. એમ કરવાથી અંદર ક્યાંય પણ એર બબલ્સ લઈ ગયા હશે ને તો એ સરસ રીતે નીકળી જશે અને ઉપરથી ખીરું એકદમ ઇવન થઈ જશે.
હવે જો આપણે ગાર્નિશિંગ કરવું હોય, ક્રીમથી ગાર્નિશિંગ કરવું હોય તો તમે એ રીતે કરી શકો છો. સપોઝ કે તમારે ક્રીમથી ગાર્નિશિંગ નથી કરવું તો તમે શું કરી શકો છો કે જ્યારે તમે બટર પેપર લગાવ્યું અથવા તો ડસ્ટિંગ કર્યું ત્યારે નીચે અખરોટના ટુકડા મૂકી શકો છો. ચોકલેટ અને વોલનટ એ બંનેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. એટલે ડ્રાયફ્રૂટ તમારે ફ્લેવર જોઈતી હોય તો એવી રીતે તમે અખરોટ અને કાજુના ટુકડા નીચે ગાર્નિશિંગમાં મૂકી શકો છો અને એના ઉપર બેટર નાખો તો જ્યારે તમે અનમોલ્ડ કરશો ને ત્યારે ઉપર સરસ રીતે ડ્રાયફ્રૂટ ઉપર સ્પ્રિંકલ થયેલા હશે. અથવા તો ચોકલેટ વર્મિસેલી, તો આ રીતે તમે ગાર્નિશિંગ કરી શકો છો અને પછી એને ઓવનમાં તમે બેક કરવા માટે મૂકી દો. ઓવનમાં જ્યારે તમે મૂકતા હો ત્યારે ઓવનને પ્રીહીટ કરવું જરૂરી છે કે એને તમારે 5 મિનિટ માટે પ્રીહીટ કરવાનું છે. જે ડિગ્રી પર તમારે એને કુક કરવાની હોય એટલે કે 180 ડિગ્રી પર આપણે એને કુક કરવાની છે કેકને, તો 180 ડિગ્રી ઉપર 5 મિનિટ માટે આપણે ઓવનને પ્રીહીટ કરી લેવાનું છે. અને પછી જે પણ આપણે કન્ટેનર લીધું હોય જેની અંદર આપણે બેટર ફિલ કર્યું હોય એને આપણે ઓવનમાં મૂકી દેવાનું છે અને લગભગ 180 ડિગ્રી ઉપર 20 થી 25 મિનિટ માટે આપણે એને કુક કરી લેવાનું છે. 20 મિનિટ માટે કુક કરી અને બારે લઈ અને જોઈ લેવાનું છે. એક સ્ટીક જે ટૂથપીક હોય એ આપણે અંદર નાખી અને ચેક કરી લેવાનું છે કે બરાબર કુક થઈ છે કે નહીં. જો એવું લાગે કે ના હજી બેટર જે છે એ ચોટે છે, સ્ટીકી છે, વચ્ચે ખાસ તો કરવાનું, તો એવું લાગે તો ફરીથી 5 મિનિટ માટે મૂકી દેવાની છે. અને જ્યારે તમે ઓવનમાં એને મૂકો ત્યારે ઓલ ઓવર હીટ આવે ને એવા પ્રોગ્રામિંગ ઉપર મૂકવાની છે. અને સપોઝ કે તમે માઇક્રોવેવમાં કરી રહ્યા છો તો માઇક્રોવેવમાં કરો ત્યારે બેટર થોડું ઢીલું રાખવાનું છે. જે આપણે કર્યું એનાથી પણ થોડું વધારે ઢીલું રાખવાનું છે અને એમાં કાચના કન્ટેનરમાં મૂકવાનું છે. કાચનું સ્ક્વેર અથવા તો રાઉન્ડ તમે જે પણ ઈચ્છો તે લઈ શકો છો. અને એને માઇક્રો ઉપર તમે 5 થી 7 મિનિટ મૂકવાની. આ કેક ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે માઇક્રોવેવમાં. અથવા તો તમે કુકરમાં કરી શકો છો. કુકરમાં કરો ત્યારે પણ વિસલ નથી મૂકવાની, અંદર રીંગ નથી મૂકવાની અને કુકરમાં નીચે રેતી પાથરી દો અથવા તો મીઠું પાથરી દો અને પછી એના ઉપર તમારે જે પણ કન્ટેનર હોય એલ્યુમિનિયમનું અથવા તો સ્ટીલનું પણ ચાલે તો એમાં એ મૂકી દેવાનું છે. અને પછી એને લગભગ એને પણ આવી રીતે તમારે 5 મિનિટ પહેલા પ્રીહીટ કરી લેવાનું છે ફાસ્ટ ફ્લેમ પર અને પછી પહેલા 5 મિનિટ ફાસ્ટ ફ્લેમ પર અને પછી લગભગ 25 થી 30 મિનિટ માટે એને સ્લો ફ્લેમ પર થવા દેવાની છે. તો આ રીતે કેક એકદમ સરસ તમારી તૈયાર થઈ જશે. પછી આ કેક છે એને ઠંડી થવા દેવાની છે. જ્યારે તમે બહાર લઈ લેશો ચેક કરી લેવાની છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ હોય તો તમારે એને બહાર લઈ લેવાની છે અને પછી એને લગભગ અડધો થી પોણો કલાક માટે ઠંડી થવા દેવાની છે. ઠંડી થાય ને પછી જ એને અનમોલ્ડ કરવાની છે. અને પછી તમે ગાર્નિશિંગ પણ કરી શકો છો. ગાર્નિશિંગમાં મેં કહ્યું એમ ડ્રાયફ્રૂટ ને એવી રીતે ઉપરથી પણ તમે આવી રીતે ચોકલેટ વર્મિસેલી અથવા ડ્રાયફ્રૂટ કરી શકો છો અથવા તો ગનાશ બનાવી શકો છો. તો એ ગનાશ બનાવવું હોય તો એ ડાર્ક ચોકલેટ અને ક્રીમ એ બંનેનું કોમ્બિનેશન હોય છે. તો ડાર્ક ચોકલેટ તમે સપોઝ કે 5 કપ તમે ડાર્ક ચોકલેટ લેતા હો તો એની સામે અડધો કપ ક્રીમ લેવાનું છે, કુકિંગ ક્રીમ, એટલે જે નોર્મલ આપણે વ્હિપ ક્રીમ નથી લેવાનું, કુકિંગ ક્રીમ લેવાનું છે. એ બંનેને ગરમ કરવા મૂકવાનું છે. એટલે ગરમ થશે એટલે ચોકલેટના જે સ્લેબનો જે ચોકલેટ છે એ પણ મેલ્ટ થશે અને એને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ને પછી એને ઠંડુ થવા દેવાનું છે. એટલે એકદમ સરસ સ્ટીકી થઈ જશે. ઘણી વખત આપણે જોતા હોય કે એનાથી જ ગાર્નિશિંગ કરેલું એકદમ શાઇનિંગ અને ચોકલેટી આખું ઉપર લેયર હોય છે. તો એ ઇનોવેશન પ્રમાણે તમે જે પણ ઈચ્છો એવું તમે ગાર્નિશિંગ કરી શકો છો. વ્હિપ ક્રીમથી પણ કરી શકો છો. ગાર્નિશિંગના પણ બહુ જ બધા અલગ અલગ વેરિએશન થતા હોય છે. અને જો તમને ના કરવું હોય તો સિમ્પલી જ ખાલી તમારી પાસે જે ચોકલેટ હોય એને ખાલી તમે છીણીથી છીણી નાખો. થોડી એક સાઈડમાં હાફ જે સાઈડ છે એમાં છીણીથી તમે ચોકલેટને છીણી નાખો અને પછી આવી રીતે થોડા ડ્રાયફ્રૂટના ટુકડા મૂકી દો તો પણ બહુ જ સરસ લાગશે. વાહ સુરભીબેન, બહુ જ સરસ મજાની આપણે જો હોમમેડ ચોકલેટ કેક બનાવવી હોય તો એની પ્રોપર રેસીપી આજે આપણે શેર કરી છે. એન્ડ આઈ એમ શ્યોર કે આપણા લિસનર્સ પાસે હજી બહુ જ સરસ મજાનો સમય છે કે વેલેન્ટાઇન ડે આવતા સુધીમાં એકદમ વેલ પ્રિપેર એ લોકો આ બધી જ વસ્તુઓ જે છે તૈયાર રાખે અને આપણે જેમ શીખવું છે એવી રીતે જો ચોકલેટ કપકેક અથવા તો કેક બનાવવા ઈચ્છતા હોય તો એક પરફેક્ટલી એક સરસ મજાની ચોકલેટ કપકેક એમના ઘરે બનાવી શકે છે.
ચોક્કસ. અને એટલી ઈઝી છે ને કે એક વખત ટ્રાય કરશે ને તો આ કેક છે એમના ઘરમાં વારંવાર બનતી થઈ જશે. અને હા, જો વેલેન્ટાઇન માટે આપણે સ્પેશિયલી બનાવી રહ્યા તો સ્ટ્રોબેરી પણ તમે ઉપર મૂકી અને ગાર્નિશ કરી શકો છો. તો બહુ જ મસ્ત કોમ્બિનેશન થશે કે સ્ટ્રોબેરીની સ્લાઇસ કરી નાખવાની, હાફ સ્લાઇસ કરી અને તમે અડધા ભાગમાં એ ગોઠવી દો ને અડધા ભાગમાં આપણે જે ગનાશ બનાવ્યું હતું એ ગોઠવી દો. તો એટલું સરસ લાગશે ને કે એવું જ લાગશે કે આ કેક બહારથી ઓર્ડર કરીને આવી છે. તો સુરભીબેન, આજના આ કાર્યક્રમમાં આપણા શ્રોતા મિત્રોને કહીએ કે આપે જેવો પ્રેમ અમારા ઉપર આજ સુધી વરસાવ્યો છે અને જોત જોતામાં સુરભીની સોડમ કાર્યક્રમે 2 વર્ષ પૂરા કર્યા છે, તો આવો જ પ્રેમ, આવો અઢળક પ્રેમ એમણે જે વરસાવ્યો છે એ હંમેશા આપણા ઉપર વરસાવતા રહે, એવી જ સરસ મજાની વેલેન્ટાઇન ડે ની શુભેચ્છા સાથે આજે આપણે એમની રજા લઈએ. બહુ જ સાચી વાત છે. ખરેખર આવી રીતે આ એક પ્રોગ્રામ સુરભીની સોડમ જે 2 વર્ષ પૂરું કરી રહ્યા છે એ કલ્પના બહારની વાત છે કે તમે જ્યારે લાઈવ વાનગી કોઈને શીખવાડતા હોય ને તો ચોક્કસથી લોકો કનેક્ટ થતા હોય છે. પણ જ્યારે આપણે એમને વાનગીની રીત સંભળાવી રહ્યા છીએ અને એ લોકો એના ઉપરથી વાનગી બનાવે છે અને ઘરમાં પીરસે છે અને એ પણ વાનગી એ લોકોની એકદમ પરફેક્ટ થાય છે, તો આપણા જે લિસનર્સ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે કે એ લોકો આપણી સાથે જોડાયેલા છે, ત્યારે જ આપણે આ મઝલ કાપી શક્યા છીએ. અને થેન્ક યુ વેરી મચ ઓલ અવર લિસનર્સ. અને બસ તમારો આવો જ પ્રેમ અમારા ઉપર વરસાવતા રહો અને આ સુરભીની સોડમ તમારા માટે રસોઈની સોડમ ફેલાવતી રહે. જી, તો સુરભીબેન, ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી આવજો. આવજો. તો શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ આપણને સરસ મજાની વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ ચોકલેટ કેક શીખવી છે. હું આશા રાખું આ ચોકલેટ કેક આપ પણ આપના ઘરે બનાવો અને આપનું વેલેન્ટાઇનને સ્પેશિયલ બનાવો. તો ફરી મળીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.